મેઘરજની બાઠીવાડા ગ્રામ પંચાયત સરપંચ પરિણામનો વિવાદ, જીતેલા ઉમેદવારને ફરી કાઉન્ટિંગમાં હરાવ્યાનો આક્ષેપ. મેઘરજના ટીડીઓ પર પરિણામના સેટિંગમાં આક્ષેપ છે. જીતેલા ઉમેદવારની ગાડીમાં ટીડીઓ આવ્યા બાદ પરિણામ પલટાયાનો આક્ષેપ છે. હજારોની સંખ્યામાં ગ્રામજનોએ કરી છે. બાઠીવાડાથી મેઘરજ અને મેઘરજ મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર આપી પરાજિત ઉમેદવાર અને સમર્થકોએ કરી છે ન્યાયની માંગ. જો ન્યાય ન મળે તો ગ્રામજનો ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી છે. જેકેએસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર. આજ રોજ મામલતદાર સાહેબની કચેરીએ બાઠીવાડા વિસ્તારના ગઈકાલે જે ચૂંટણીનું રિઝલ્ટ જાહેર કર્યું એ સંદર્ભે એમને અન્યાય થયો અને એ અન્યાયના સંદર્ભમાં આવેદનપત્ર આપવા માટે આ મતદારો ભાઈઓ અને બહેનો બાઠીવાડાથી ચાલતા મામલતદાર સાહેબની કચેરીએ આવેલા છે. એમને એમની રજૂઆત આવેદનપત્રમાં જણાવી છે. ગઈકાલે જે ચૂંટણીનું પરિણામ જે ચૂંટણી અધિકારી તરીકે ટીડીઓ સાહેબ હતા એ સાહેબે પોતે ઉમેદવારની ગાડીમાં આવ્યા. એમણે ચાલુ કાઉન્ટિંગની અંદર સરપંચશ્રીના ફોન આવ્યા 2-4 વખત અને એ ચાલુ ચૂંટણીમાં બહાર ગયા અને બહાર જઈને ઉમેદવારની ગાડીમાં આવી અને રાત્રે લાઇટ નહોતું અને પછી જે બધી પંચાયતોનું ઇલેક્શન થયો એ વોર્ડ વાઇઝ કરી અને વિજેતા જાહેર કરી દીધા અને પછી સરપંચનો એ સમય જાહેર કર્યો હતો. રામગઢી પંચાયત પછી બાઠીવાડા પંચાયતનું ગણતરી શરૂ થઈ. એ દરમિયાન એમને સભ્યો જાહેર કરી અને તરત જ સરપંચોનું જે જીતેલા ઉમેદવારનું જાહેર કરવું હતું. એટલે એ સમય દરમિયાનમાં એમનો એક ઉમેદવાર જે જૂનો સરપંચ હતા એ એમનો એક ઉમેદવાર સભ્ય તરીકે ચૂંટાયો નથી. એટલે બહુમતી સભ્યો કેપી ડામોરના વધારે પડતા સભ્યો ચૂંટાયા છે અને બાકીના બીજા જે ઉમેદવારો હતા એમના ચૂંટાયા. એટલે એમની પાસે મેજોરિટી તો છે જ નહીં. એ ઉમેદવારોના મત ગણતરી જોતો એમને પેલા સરપંચ શ્રી જૂનાના એ થયું કે સાલું હું જવાનો છું. એટલે આ બાબતમાં કંઈક સેટિંગ હોવું જોઈએ અને સેટિંગના કારણે એ પોતે ઉમેદવારની ગાડીમાં સદર ટીડીઓ સાહેબ આવ્યા અને આવી અને તાત્કાલિક પછી આ જે ચૂંટણી છે હું કોઈને અમને કોઈ રજૂઆત સોંપડી નહીં કે ભાઈ અમારું એ ગણો ઉમેદવાર વોર્ડ વાઇઝ ગણો એ ના કરી શક્યા. બાઠીવાડા પંચાયત વોર્ડ વાઇઝ ગણો તો ના ગણી શક્યા અને પછી શું થાય કે હું એમ જ થશે. એટલે બધી જે હતી એ બધી પાલો કરી નાખ્યો વોટોનું અને વોટોમાં એ કે હું એ જ ખરું અને એ જે ટેબલ ઉપર બેઠા એ ટેબલ ઉપર કોઈને અડવા નથી દીધું નહીં, એથી કોઈ વાત કરવા દીધી નથી. એટલે આ રીતે સંપૂર્ણ અન્યાય થયો છે. જે લોકશાહી ઢબે જે પરિણામ આવવું જોઈએ નથી આવી શક્યું એનો આક્રોશ છે. હવે ત્યારે જો આ 2 દિવસની અંદર અહીંયા મતદારો કહે છે કે અમારું આ ફરી ચૂંટણી જાહેર થાય તો ફેર ગણતરી થવી જોઈએ અને ન થાય તો બાઠીવાડાના એક મતદારો 10,000ની પ્રજા ભાઈઓ અને બહેનો અહીં ભૂખ હડતાલ ઉપર ઉતરશે. લોકશાહી ઢબે અમે લોકશાહી સિદ્ધાંતોને ભરેલા છીએ અને એ બેઝ ઉપર અમે ન્યાય મેળવીને જ જંપીશું. આટલું જ અમારું અરજદારો તરફથી જે મતદારો તરફથી નિવેદન છે અમારું. એટલે સરકારશ્રીમાં ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા અને અમારી આ સંપૂર્ણ વાત ધ્યાનમાં લેવાય એટલું જ અમે આશા રાખીએ છીએ. ના હોય તો ગોધી ચીધા માર્ગે અમારે જ્યાં સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. હું બાઠીવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાવી હતી. તારીખ 22/6/2025 રવિવારના રોજ ચૂંટણી પણ યોજાઈ હતી અને એનું પરિણામ તારીખ 25/6/2025 રોજ મતગણતરી કરી હતી પીસીના સ્કૂલમાં. એ મતગણતરીની અંદર સૌ પ્રથમ ચૂંટણી અધિકારી શ્રી ટીડીઓ સાહેબે અમારા ગ્રામ પંચાયતના 12 વોર્ડ છે. 12 વોર્ડને 1 થી 12 વોર્ડ સુધીની ગણતરી કરવામાં આવી પહેલી. ત્યાર પછી સભ્યોના પરિણામ બહાર પડી ગયા. પછી સરપંચના પણ પરિણામ બહાર આવવાની તૈયારી થઈ હતી અને એ અરસાની અંદર હું જીતેલો જાહેર થવાની તૈયારીમાં હતો 1416માંથી. ત્યાર પછી હારેલા ઉમેદવારને ખબર પડી. એને ચૂંટણી અધિકારી શ્રી ટીડીઓ સાહેબને અંગત લોક રૂશ્વત આપી અને એમને બોલાવી લાવ્યો અને ટીડીઓ સાહેબે એમને ગરમ થઈને ઉશ્કેરીને કહ્યું હતું કે ભાઈ સરપંચના વોટ બધા પાલો કરી નાખવામાં આવશે, બૂથ વાઇઝ તમારી ગણતરી કરવામાં આવશે નહીં. તમારે થાય એ કરી લો, બાકી ઓમત થશે અને તમારે કરવું હોય તો રિકાઉન્ટરી કરીશ. પણ
બૂથ વાઇઝ તો ગણતરી કરવામાં આવશે નહીં એવું અમને સમજાવી અને ગરમી કરી અને મને જીતેલા ઉમેદવારને હરાવી અને હારેલા ઉમેદવારને જીતાડ્યો છે એનો મારે ન્યાય જોઈએ છે, એમાં તાકીદે જોઈએ છે અને કે મારી સાથે જે પબ્લિક છે, આ મતદારો જે છે એ કંટ્રોલ કરી રહી શકે એમ નથી અને ઝડપી એનો નિકાલ આવે એવી કરવા મારું નિવેદન છે. હા, આવેદન પત્ર એ રીતે ચાલ્યું છે કે ભાઈ મામલતદાર ટીડીઓ સાહેબ પર્સનલ જે ઉમેદવાર હતો એની ગાડી પ્રાઇવેટ ગાડીમાં બેસીને આવ્યા અને આ ગોલમાલ કરી છે.